સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રા રોકી અને ટી શર્ટ કઢાવવાની ઘટના સામે આવી છે। પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે આ બાબતે ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે ઋત્વિક મકવાણા, જ્યારે ભારતીય ન્યાય સંહિતા મુજબ ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના નેતાઓ સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું છે સમગ્ર માહિતી અને શું છે વધુ અપડેટ્સ? આજે તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચહેરાવાળી કેસરી કલરની ટી શર્ટો હતી। એ ટી શર્ટો પહેરી અને શાળાના બાળકો તિરંગા યાત્રામાં નીકળ્યા હતા અને એ સમયનો એક વિડીયો કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યો છે। આ વિડીયો મુજબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા ઋત્વિક મકવાણા અને કેટલાક આગેવાનો આ યાત્રા રોકી અને બાળકોની ટી શર્ટો છે એ કઢાવતા હોય એ પ્રકારની દ્રશ્યો સામે આવ્યા હતા અને એને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી શાસિત સરકાર દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 126, 189, 221, 197 અને 353 અંતર્ગત કોંગ્રેસના આ નેતાઓ સાથે દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની આ વિડીયો છે એ બાબતે લઈ અને ફરિયાદ નોંધવામાં આવી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરેન્દ્રનગરમાંથી ઘટના સામે આવી છે, જ્યાં બાળકો પાસેથી કેસરી કલરના ટી શર્ટ ઉતારવાની ઘટના સામે આવી છે।